આજે આપણે રોટલી બનાવવા જઈ રહ્યા છીએ. તો રોટલી કેવી રીતે પોચી, ફૂલેલી દડા જેવી અને કાચી ન રહે અને ચૂમકીદાર બને અને લૂકી ખાવાનું મન થાય એવી રોટલી કેવી રીતે બનાવીશું, તો તેનો વિડીયો આપણે જોઈશું. જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા આવેલા મારા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જોઈએ કે રોટલી આપણે કેવી રીતે બનાવવી. હવે આપણે રોટલી કરી રહ્યા છીએ અને રોટલી છે એ અમને ઉપર પડી જાય એવી ગમે નહીં, એટલે કાં કપડાથી જોડાવીએ અને કાં ગેસ ઉપર જોડાવીએ. રોટલી અમારી એટલી પાતળી પણ ન હોય અને થોડી જાડી હોય. તો જો રોટલી જોતાં જ તમને એમને લૂકી ખાવાનું મન થાય. પહેલાં એક કાચું પડ ચોળવી લેવાનું. ગેસ છે એ ખાસ કે ધીમો અને ફાસ્ટ કરતો રહેવો પડે. જો તમે ફાસ્ટ ગેસે કરો તો રોટલી છે એ અંદરથી કાચી રહે અને ઉપરથી બળી જાય. જો આ આપણે ફળ છે એને પહેલાં નાખીશું. પહેલું કાચું પડ ચોળવી લેવાનું, જેથી કરી અને રોટલી ફૂલે, દડા જેવી થાય, પોચી પોચી અને એકદમ ખાવામાં મજા. જો આ ચૂમકીવાળી રોટલી છે અને તમે જોઈ શકો છો બળે પણ નથી અને પાકી થઈ જાય. આજે આપણે તો ગુવારનું શાક, રોટલી અને મરચાં તળેલા અને છાશ દહીં જમવાના છીએ. રોટલી બનાવવામાં તમે ઉતાવળ કરો તો રોટલી છે એ બળી જાય. માટે થઈને હંમેશા રોટલી બનાવવામાં શાંતિ રાખવી જોઈએ. ખાસ ખૂબી તો ગેસને ધીમો અને ફાસ્ટ કરવાની જ છે અને કેવી રીતે જોડવવી. રોટલી ફટાફટ ત્યાં વણાઈ પણ જવી જોઈએ એટલે ગેસ પણ આપણો ન બળે. લોટ તો સામાન્ય છે કે બધા બાંધતા હોય, લોટની કોઈ ટ્રીક ન હોય, લોટને કૂણવો પડે.